કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ. મજામાં છો બધા? ચલો સ્વાધ્યાય 8 ની અંદર 8.3 સ્ટાર્ટ કરતા પહેલા રાશિઓની તુલના 8.3 સ્ટાર્ટ કરતા પહેલા આપણે થોડી થિયરી સમજવાની છે. આ જે ચેપ્ટર છે એ તમારું ચેપ્ટર 3 પાર્ટ ની અંદર ડિવાઇડ થયેલું છે, બરાબર છે? કે ભાઈ રેશિયો કેવી રીતે શોધાય, બરાબર છે? ગુણોત્તર તમને શીખડાયો, ગુણોત્તરની ટકાવારી શીખડાવી, બરાબર છે? હવે જે શીખવાનું છે એની અંદર નફો ખોટ, મૂળ કિંમત શું, વેચાણ કિંમત શું, નફો એટલે શું, ખોટ એટલે શું, નફાની ટકાવારી એટલે શું, ખોટની ટકાવારી એટલે શું, બરાબર છે? એ શીખવાનું છે. ત્યારબાદ આપણે સાદું વ્યાજ કોને કહેવાય, મુદ્દલ એટલે કે મૂળ મુદ્દલ શું છે, વ્યાજની ટકાવારી શું છે, એ બધી જ થિયરી 8.3 સ્ટાર્ટ કરતા પહેલા સમજવાની છે. આ દરેક થિયરી જેટલી અહીંયા સમજાવવામાં આવે એ બધી જ થિયરી તમારે તમારી CW જો જેટલા વિડિયો અહીંયાથી આવશે, જેટલા સ્કૂલેથી તમને વિડિયો મળશે, એ વિડિયો જે છે એ તમારે જેટલું તમને દાખલા કરાવવામાં આવે એ તમારે CW માં ઉતારવાના છે, બરાબર છે? તો સેમેસ્ટર 2 જે છે સ્ટાર્ટ થાય તો સ્વાધ્યાય 8 થી એ સ્ટાર્ટ થાય છે. તો દરેક થિયરી દરેક દાખલા તમારે CW કમ્પલસરી બનાવવાની છે ને એમાં ઉતારવાના છે, બરાબર? હવે જો મૂળ કિંમત, તો મૂળ કિંમત એટલે શું? તો કે માની લો કે હું કોઈ વસ્તુ ખરીદવા જાઉં, તો એ વસ્તુ ખરીદું અને જે રૂપિયા ચૂકવું છું તો એ વસ્તુની શું થાય, મૂળ કિંમત. માની લો કે હું ડ્રેસ ખરીદવા જાઉં છું, હું 500 રૂપિયા ચૂકવું છું, તો એ 500 રૂપિયા જે છે એ 500 રૂપિયા છે એ વસ્તુની મૂળ કિંમત થાય, બરાબર છે? તો અહીંયા થિયરીમાં આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપણે ચૂકવવી પડે, બરાબર છે, એને વસ્તુની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત પણ કહેવાય, જેને મૂકી પણ કહેવાય અને ખકી પણ કહેવાય. ખકી ઇન શોર્ટ ફોર્મ, ખકી એટલે કે ખરીદ કિંમત અને મૂકી એટલે મૂળ કિંમત, બરાબર છે? એવી જ રીતે પડતર કિંમત. હવે જો પડતર કિંમત એટલે શું? માની લો કે મેં એક જૂનું સ્કૂટર ખરીદ્યું, માની લો કે એ મેં 15000 માં ખરીદ્યું. હવે એના ઉપર મેં માની લો કે મારે એમાં થોડો ખર્ચો છે, જૂનું સ્કૂટર લીધું, થોડો ખર્ચો છે, તો એમાં હું થોડો એને સરખું કરાવું છું, બરાબર છે? તો મૂળ સ્કૂટરની કિંમત માની લો કે મેં 15000 માં લીધું, હવે એના ઉપર મેં 5000 ખર્ચો કર્યો, 5000 મેં ખર્ચો કર્યો, મેં એના ટાયર બદલાવ્યા, મેં કઈ થોડી ઘણું એનામાં સર્વિસ કરાવી, તો 5000 એ ખર્ચો થયો. તો એ ખર્ચ અથવા તો એ ખરાજાત છે, તો એને શું કહેવાય, પડતર કિંમત. તો મને સ્કૂટર પડ્યો કેટલામાં લીધા, મેં દીધા કેટલા સ્કૂટર, મતલબ સ્કૂટર જે મેં લીધું તો 15000 માં લીધું, બરાબર? 5000 એના ઉપર મેં ખર્ચો કર્યો, તો ટોટલ મને સ્કૂટર પડ્યું કેટલામાં, એની મૂળ પડતર કિંમત શું થાય? તો કે એની જે પડતર કિંમત થઈ 20000, એટલે 15000 પ્લસ 5000, તો એને કહેવાય પડતર કિંમત. કે કોઈ વસ્તુ તમે લ્યો છો અને એના ઉપર ખર્ચ કરો છો તો એને કહેવાય પડતર કિંમત. એનો મતલબ એમ કે આપણે એને થિયરીમાં લઈએ તો વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચ અથવા તો જેને કહેવાય ખરાજાત, વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચ અથવા તો ખરાજાતને મૂળ કિંમતની અંદર ઉમેરવામાં આવે, મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે તો તેને વસ્તુની પડતર કિંમત કહેવાય, જેને પકી પણ લખાય છે, બરાબર? તો પડતર કિંમતનું જે સૂત્ર હોય, તો પડતર કિંમતનું સૂત્ર શું હોય? તો કે પડતર કિંમત બરાબર મૂકી વત્તા ખરાજાત. રિપીટ અગેન, પડતર કિંમત એટલે મૂળ કિંમત. મેં તમને કીધું કે મેં જૂનું સ્કૂટર લીધું, 15000 કિંમત હતી, 5000 ના મેં એનામાં ટાયર બદલાવ્યા, બીજો બધો સર્વિસનો ખર્ચો કર્યો, તો ટોટલ મને સ્કૂટર પડ્યું કેટલામાં, બરાબર? તો એ પડતર કિંમત શું થઈ સ્કૂટરની? તો કે 15000 પ્લસ 5000 એટલે કેટલા થયા? 20000. હવે જો માની લ્યો કે કોઈ ખર્ચ થાય જ નહીં, માની લ્યો કે કોઈ ખર્ચ ના થયો હોય તો મૂળ કિંમત એ જ એની પડતર કિંમત કહેવાય. માની લ્યો કે કોઈ ખર્ચ થતો નથી, મતલબ 15000 લીધું ને એટલું ને ડૂર્યું, તો ઈ પડતર કિંમત પડી અને મૂળ કિંમત પણ એને જ કહેવાય. હવે જો વેચાણ કિંમત, માની લ્યો કે કોઈ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને વસ્તુની વેચાણ કિંમત કહેવાય, બરાબર છે? માની લો કે આપણે કોઈ નવું સ્કૂટર લીધું, એને હું 40000 માં વેચી દઉં, 60000 નું લીધું, 40000 માં હું વેચું છું, તો એ 40000 જે છે એની શું થઈ? તો કે વેચાણ કિંમત. પડ્યું તો કેટલામાં? તો કે 60000 માં, બરાબર છે?
વેચ્યું તો આ 40000 જે છે એની વેચાણ કિંમત કહેવાય। જસ્ટ એક્ઝામ્પલ આપીને આ વસ્તુ સમજશું તો એ વધારે સમજાશે તમને। તો કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ મળે છે તેને વસ્તુની વેચાણ કિંમત કહેવાય। ટૂંકમાં તેને બેકી લખાય છે। ઇન શોર્ટ એટલે કેમ લખાય બેકી એટલે વેચાણ કિંમત બરાબર। હવે નફાની વાત આવી। નફો એટલે શું? હવે એકદમ સાદી રીતે સમજાવીએ કે આપણે કોઈ વસ્તુ જે છે જેમ કે મેં હમણાં તમને કીધું કે મેં નવું સ્કૂટર 60000 માં લીધું અને હું એને 40000 માં વેચું છું તો શું થાય? તો કે તો ખોટ જ જાય ને। તો શું થાય? મને ખોટ જાય બરાબર છે। પણ માની લો કે કોઈ વસ્તુ જે છે એ માની લો કે કોઈ પણ વસ્તુ છે માની લો કે મેં એક ડ્રેસ લીધો 500 માં બરાબર છે। હવે હું જો એને 700 માં વેચું છું જો હું એને 700 માં વેચું છું તો શું થશે? તો કે મને પડ્યો કેટલામાં? તો કે 500 રૂપિયામાં। મેં વેચ્યો કેટલામાં? તો કે 700 માં। તો વેચાણ કિંમત વધારે થઈ। મૂળ કિંમત કેટલી થઈ? 500 રૂપિયા। વેચાણ કિંમત કેટલી થઈ? 700 રૂપિયા બરાબર। તો વેચાણ કિંમત જ્યારે વધારે હોય ત્યારે હંમેશા નફો થાય। મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય। પણ મેં હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું કે 60000 નું સ્કૂટર જો હું 40000 માં વેચી દઉં તો મને ખોટ જશે કેટલી? બાદબાકી કરીએ તો વેચાણ કિંમત ઓછી છે, અહીંયા આગળ 40000 છે, મૂળ કિંમત 60000 છે। 60000 માંથી 40000 બાદ કરીએ તો 20000 રૂપિયા આપણે ખોટ જાય બરાબર છે। તો અહીંયા આપણે થિયરીમાં આપણે સમજાવીએ તો નફાની વાત કરીએ તો કે મૂળ કિંમત કે પડતર કિંમત, મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કરતા જ્યારે વેચાણ કિંમત વધારે હોય, મૂળ કિંમત કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો હંમેશા નફો થાય। વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવાથી નફો મળે। વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવાથી નફો મળે બરાબર છે। તો નફાનું સૂત્ર બે રીતે લખી શકાય। નફો બરાબર બેકી માઈનસ મૂકી અથવા નફો બરાબર બેકી માઈનસ પકી બરાબર છે। હવે જો ખોટની વાત કરીએ મેં હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય। મેં હમણાં તમને કીધું કે 60000 ના સ્કૂટરની 60000 સુધી સ્કૂટરની મૂળ કિંમત થઈ બરાબર છે। વેચી નાખું છું કેટલામાં? 40000 માં। તો વેચાણ કિંમત અહીંયા ઓછી છે તો મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો હંમેશા ખોટ જાય બરાબર છે। મૂળ કિંમત કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરતા ખોટ મળે તો સૂત્ર અહીંયા જુઓ તમે લોકો ખોટ બરાબર મૂકી માઈનસ વેકી અથવા ખોટ બરાબર પક્કી માઈનસ વેકી બરાબર છે। સમજાય છે બધાને વ્યવસ્થિત રીતે? હવે જો ઘણી વખત વસ્તુની દાખલાઓની અંદર વસ્તુની વેચાણ કિંમત શોધવાની થતી હોય બરાબર છે। તો વસ્તુની જ્યારે વેચાણ કિંમત આપણે શોધવાની થતી હોય તો કઈ રીતે શોધી શકાય? આવું માંગ્યું હોય કે વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે તો કઈ રીતે? તો કે મૂળ કિંમત અથવા તો પડતર કિંમત આપેલી હોય બરાબર છે, એમાં નફો ઉમેરવાથી રિપીટ મૂળ કિંમત કે પડતર કિંમતમાં નફો ઉમેરવાથી વસ્તુની વેચાણ કિંમત શોધી શકાય છે બરાબર। એવી જ રીતે ઘણી વખત ખોટ આપેલી હોય, ક્યારેક નફો થતો હોય ક્યારેક ખોટ થતી હોય। મૂળ કિંમત આપેલી હોય, ખોટ રૂપિયામાં આપેલી હોય, આ બંને પાછું રૂપિયામાં હોવું જોઈએ, આ બધું રૂપિયામાં આવે। માની લો કે ટકાવારીમાં આપ્યું હોય તો ટકાવારીમાંથી પાછું તમારે રૂપિયામાં એને ટ્રાન્સફર કરવું પડે તો એ માટેના સૂત્ર પણ આપણે આગળ સમજાવશું। હવે જો તો બીજી જે સૂત્ર જે છે કે જ્યારે વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે અને ખોટ આપેલી છે તો મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરું, મૂળ કિંમત કે પડતર કિંમતમાંથી હું ખોટ બાદ કરું તો મને વસ્તુની વેચાણ કિંમત મળે। બે સૂત્રથી તમે વસ્તુની વેચાણ કિંમત શોધી શકો। એ દાખલાની રકમ ઉપર ડિપેન્ડ કરે કે દાખલાની રકમમાં શું આપ્યું છે બરાબર। તમારે આ બંને સૂત્ર યાદ રાખવા પડે કે વસ્તુની વેકી બરાબર મૂકી કે પકી પ્લસ નફો અથવા તો વસ્તુની વેચાણ કિંમત બરાબર મૂકી ઇન્ટુ બ્રેકેટ કે પકી માઈનસ ખોટ। એવી જ રીતે વસ્તુની મૂળ કિંમત શોધવાની હોય, વસ્તુની જ્યારે મૂળ કિંમત શોધવાની હોય ત્યારે વેચાણ કિંમત અને નફો બંને આપેલા હોય તો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરવાથી
વેચાણ કિંમતમાંથી નફો બાદ કરીએ તો મને વસ્તુની મૂળ કિંમત મળે, બરાબર છે। એવી જ રીતે ઘણી વખત ખોટ આપેલી હોય, વેચાણ કિંમત આપેલી હોય અને વસ્તુની મૂળ કિંમત કે પડતર કિંમત શોધવાની હોય તો વેચાણ કિંમત વત્તા હું ખોટ કરું, વેચાણ કિંમત પ્લસ હું ખોટ કરું, એડ કરું ખોટને તો વસ્તુની મૂળ કિંમત મળે। એ દાખલાની રકમ ઉપર ડિપેન્ડ કરે કે તમને નફો આપ્યો છે કે ખોટ આપી છે, એ ઉપરથી તમારે વસ્તુની મૂળ કિંમત શોધવાની થતી હોય છે। એ આપણે જે દાખલા લઈશું ત્યારે આવશે, પણ તમારે આ સૂત્ર બધા યાદ રાખવાના ફરજિયાત છે। હવે જો નફા અને ખોટની ટકામાં ગણતરી એટલે કે નફા અને ખોટની ટકાવારી શોધવી હોય તો કયા સૂત્રની મદદથી તમે નફાની ટકાવારી કે ખોટની ટકાવારી શોધી શકો? હવે જો એના માટે શું હોય કે જ્યારે નફો કે ખોટ જે છે, નફો કે ખોટ કેના ઉપર ડિપેન્ડ કરે તો કે વસ્તુની મૂળ કિંમત ઉપર, બરાબર। વસ્તુની મૂળ કિંમત જો વધારે હોય વેચાણ કિંમત કરતા વસ્તુની મૂળ કિંમત વધારે હોય તો ખોટ જાય, બરાબર છે। એવી જ રીતે મૂળ કિંમત જે છે એ વેચાણ કિંમત કરતા ઓછી હોય તો નફો થાય। તો એ મેઈન ડિપેન્ડ કેના ઉપર આધાર રાખે છે તો કે વસ્તુની મૂળ કિંમત ઉપર, તો કે વેપારમાં થતો નફો કે ખોટ એ મૂળ કિંમત સાથે સંબંધ ધરાવે છે। હવે જો હંમેશા જ્યારે નફો કે ખોટ છે એની ટકાવારી આપણે શોધતા હોય ત્યારે ₹100 ની મૂળ કિંમત પર થતો નફો કે ખોટ, ટૂંકમાં ₹100 ને આપણે આધારભૂત માનીને ટકાવારી શોધીશું, બરાબર છે। નફો કે ખોટના ટકા એટલે ₹100 ની મૂળ કિંમત પર થતો નફો કે ખોટ, ટૂંકમાં ₹100 જે છે એને મૂળ કિંમતને આધારભૂત બનાવી અને આપણે આ રીતે ટકાવારી શોધી શકીએ। હવે જો નફાની ટકાવારીનું સૂત્ર, નફાની ટકાવારીનું સૂત્ર શું આવશે તો કે નફોની ટકાવારી બરાબર નફો ના છેદમાં મૂળ કિંમત આપેલી હોય તો મૂળ કિંમત, પડતર કિંમત આપેલી હોય તો પડતર કિંમત, આ બંનેનો ગુણોત્તર નફા ના છેદમાં મૂળ કિંમત અથવા તો પડતર કિંમત એને ગુણ્યા 100 જો ટકાવારી શોધવી છે તો ગુણાકાર કરવો પડે, ટકાવારી કાઢવી હોય ફરીથી આપણે લોકો અગાઉ મેં તમને 8.1 માં ને એમાં બધું શીખડાવ્યું કે ટકાવારી કાઢવી છે, ટકાની નિશાની કાઢવી છે તો છેદમાં 100 મૂકવા પડે, પણ ટકા મારે શોધવા છે તો મારે 100 વડે ગુણવું પડે। તો મારે એ નફાની ટકાવારી જોઈએ છે તો રેશિયો એટલે ગુણોત્તર કોનો લેવો પડે તો કે નફાના છેદમાં મૂળ કિંમત ના આપી હોય પડતર કિંમત આપી હોય તો પડતર કિંમત લેવાની, તો નફાના છેદમાં મૂળ કિંમત અથવા તો પડતર કિંમત એને ગુણ્યા 100 લેવા પડે ત્યારે મને નફાની ટકાવારી મળે। એઝ ઇટ ઇઝ ખોટની ટકાવારી જોતી હોય તો ખોટના છેદમાં પણ મૂળ કિંમત કે પડતર કિંમત એને ગુણ્યા 100 લેવા પડે, ટૂંકમાં મૂળ કિંમતને મારે આધારભૂત લઈને આગળ ચાલવું પડે, બરાબર છે। આ બધા સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે। ચલો હવેની જે થિયરી છે એની અંદર તમે લોકો ક્યારે તમારા પપ્પા કે મમ્મી સાથે બેંકમાં ગયા છો? તમને ખ્યાલ છે? જો અહીંયા આગળ જે છે એ આખી જે થિયરી છે એ સાદા વ્યાજ, આ જે હવેનું જે ચેપ્ટર છે 8.3 એમાં સાદા વ્યાજ, સાદું વ્યાજ એટલે શું, બરાબર છે, એની ગણતરી તમારે અહીંયા શીખવાની છે। મુદ્દલ એટલે શું, વ્યાજ એટલે શું, વ્યાજનો દર એટલે શું, મુદ્દત એટલે શું, આ બધું શીખવાનું છે। જો તમે ક્યારે બેંકે ગયા હોય તો તમને ખ્યાલ હશે ઘણી વખત આપણે આપણા પૈસા, માની લ્યો કે મારી પાસે 1 લાખ રૂપિયા છે, એને હું બેંકમાં ડિપોઝિટ કરાવું છું, ફિક્સ ડિપોઝિટ કરાવું છું, તો મેં માની લ્યો કે એ ડિપોઝિટ છે એ 1 વર્ષ માટે કરાવી હોય તો 1 વર્ષના અંતે મેં જે મૂળ રકમ મૂકેલી હતી, મેં કેટલા મૂક્યા તો કે 1 લાખ રૂપિયો, તો 1 લાખ રૂપિયો જે છે 1 લાખ રૂપિયો જે છે એ મુદ્દલ છે, બરાબર છે, એ મેં વ્યાજે મૂકી, તો 1 વર્ષના અંતે એ મને 1 લાખ રૂપિયો તો મળશે જ, પણ સાથે વધારાની જે રકમ મળે છે એ વધારાની જે રકમ છે એ વ્યાજ છે, બરાબર છે, એ વધારાની રકમ શું છે એ વ્યાજ છે। હવે આ ચેપ્ટરની અંદર તમારે સાદા વ્યાજનું જ સમજવાનું છે, તમે 8th માં જશો તો તમે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે સમજશો, બરાબર છે, વ્યાજનું પણ વ્યાજ જે છે એ છે ચક્રવૃદ્ધિ વ્યાજ। અહીંયા 7th ની અંદર આપણે માત્ર ને માત્ર સાદા વ્યાજનો જ અભ્યાસ કરવાનો છે। ઘણી વખત ઘણા લોકો સહકારી મંડળીઓમાંથી લોન લેતા હોય છે, તો જુઓ માની લો કે તમે FD એટલે કે તમે બેંકમાં પૈસા મૂકો છો તો બેંકની
આપવા પડે, જે એનો રેટ નક્કી થયો હોય એ પ્રમાણે મારે બેંકને વ્યાજ આપવું પડે, બરાબર છે। પણ જો હું મારા પૈસા બેંકમાં મૂકું છું તો બેંકને મને વ્યાજ આપવું પડે। હવે કઈ રીતે આપણે આગળ સમજીએ તો મુદ્દલ એટલે શું? તો કે જે રકમ વ્યાજે મૂકવામાં આવી હોય, જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તો તે રકમને મુદ્દલ કહે છે। હવે જો અત્યારની જે પરિસ્થિતિ અથવા તો ઘણા લોકો જે છે એ લોકો સ્કૂટર લોન ઉપર લેતા હોય, ઘર લોન ઉપર લેતા હોય, માની લો કે 5 લાખની લોન લીધી તો 5 લાખ જે છે એ મૂળ મુદ્દલ છે, બરાબર છે। એના ઉપર માની લો કે અમુક ટકાવારી હોય અને અમુક વર્ષના અંતે અમુક વર્ષ ફિક્સ થયા કે 5 વર્ષના અંતે આ લોન તમારી પૂરી થઈ જાય છે, બરાબર। 5 લાખ રૂપિયા લીધા, 5 કે 10 વર્ષના અંતે તમારી લોન પૂરી થાય તો 10 વર્ષ જે છે ઈ શું થઈ તો ઈ મુદત થઈ કે 10 વર્ષના અંતે મારી લોન મેં 5 લાખ રૂપિયા લીધી, 10 વર્ષના અંતે પૂરી થઈ તો ઈ મુદત થઈ, બરાબર છે। પણ કેટલા ટકાએ લીધી મેં 5% લીધી લોન, 5 લાખની લોન મેં 5% લીધી કે મેં 10% લીધી કે મેં 1% લીધી કે 2% લીધી, તો ઈ જે છે એ છે વ્યાજનો દર કે મારે કેટલું એ ટકાવારી ઉપર ડિપેન્ડ કરે, વ્યાજનો દર એ ટકાવારીમાં હોય તો ડિપેન્ડ કરે કે મારે કેટલું એને વ્યાજ આપવું પડે, બરાબર છે। હવે જો મેં તમને અહીંયા મુદ્દલ વિશે સમજાવ્યું। મુદ્દલ એટલે શું તો કે જે રકમ વ્યાજે મૂકવામાં આવે અથવા તો વ્યાજે લેવામાં આવે તો તે રકમને મુદ્દલ કહેવાય, બરાબર છે। 1 લાખ રૂપિયા હું બેંકમાં જમા કરાવું એટલે કે એફડી કરાવું કે 1 લાખની હું લોન લઉં તો એ જે 1 લાખ રૂપિયો જે છે મારો એ મારી મુદ્દલ થઈ કહેવાય। હવે માની લો મુદ્દત એટલે શું તો કે જેટલા સમયગાળા માટે રકમ એટલે રૂપિયા રકમ અથવા તો મુદ્દત વ્યાજે મૂકવામાં આવે કે તેની પાસેથી વ્યાજે લેવામાં આવે તે સમયગાળો છે મુદ્દત કહેવાય। તમે વર્ષની માટે લીધી છે કોઈ પાસેથી લોન, મહિના માટે લીધી છે, ચાલો 6 મહિના માટે લીધી હોય, દિવસોમાં લીધી હોય, બરાબર। તો મુદત જે છે એ વર્ષમાં હોઈ શકે, મહિનામાં પણ હોઈ શકે અને દિવસોમાં પણ હોઈ શકે, બરાબર। ટોટલ ટાઈમ પીરિયડ જેને કહેવાય તો એ જે મુદત જે છે એ મુદત વર્ષ, મહિના કે દિવસોની અંદર હોઈ શકે, બરાબર। હવે આવી વ્યાજની વાત, તો વ્યાજ મેં તમને કીધું અહીંયા આપણે સાદા વ્યાજનો જ અભ્યાસ કરવાનો છે। તમે 8th ની અંદર જે અભ્યાસ કરશો વ્યાજનું પણ વ્યાજ લાગે એને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ। તો પણ વ્યાજ એટલે શું તો કે વ્યાજ એટલે મુદતના અંતે, મુદ્દલ તો તમને મળે જ છે, મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની જે રકમ છે, ચૂકવવી પડતી કે મળતી વધારાની જે રકમ છે એ વ્યાજ કહેવાય। માની લો કે 1 લાખ રૂપિયો જે છે એ હું 1 વર્ષ માટે બેંકમાં મૂકું છું, 5% લેખે મૂકતી હોય તો વર્ષના અંતે મને 1 લાખ રૂપિયો તો મળશે પણ 5% લેખે જ્યારે હું હિસાબ કરતી હોય તો મને વધારાની રકમ મળતી હોય એ છે વ્યાજ। એ મને 1 લાખનું 5% લેખે 12 મહિનાનું અથવા તો 1 વર્ષ, 12 મહિના એટલે 1 વર્ષનું વ્યાજ જે મને મળે છે ટૂંકમાં એના ઉપર જે મને રકમ મળે છે એને કહેવાય વ્યાજ, બરાબર છે। અથવા તો 1 લાખ રૂપિયો હું બેંક પાસેથી લોન લઉં છું, વર્ષ દિવસ માટે મેં 1 લાખની લોન લીધી, વર્ષના અંતે મારે 1 લાખ રૂપિયો તો એને ચૂકવવાનો જ છે બેંકને, પણ સાથે સાથે મારે એનું વ્યાજ પણ ચૂકવવું પડે। એ વ્યાજ શું છે તો કે વધારાની ચૂકવવી પડતી રકમ, બરાબર। એમને ફ્રીમાં તો મને બેંક 1 લાખ રૂપિયો આપશે નહીં, બરાબર। એના ઉપર મારે વધારાની રકમ ચૂકવવી પડે અને ઈ જે વધારાની રકમ હું ચૂકવું છું એને કહેવાય વ્યાજ। હવે વ્યાજનો દર ટકાવારી, બરાબર છે। સેવિંગ એકાઉન્ટની અંદર જનરલી અત્યારે આપણે માની લો કે એવરી મંથ એટલે કે દર મહિને આપણે પૈસા જમા કરાવતા હોય બેંકની અંદર તો 3.5% જેટલું વ્યાજ મળતું હોય છે, તો એ ટકાવારી જે છે એને કહેવાય વ્યાજનો દર। હવે જો રૂપિયા 100 ના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહેવાય, એટલે કે જનરલી રૂપિયા 100 ને આપણે ધ્યાનમાં રાખીને વ્યાજનો દર નક્કી થતો હોય, બરાબર। તો વ્યાજનો દર છે એ હંમેશા કેમાં હોય તો કે ટકામાં, રેટ જેને કહેવાય રેટ, એને કેપિટલ R વડે દર્શાવાય, બરાબર। તો રૂપિયા 100 ના 1 વર્ષના 1 વર્ષ હોય, 12 મહિના પણ હોય અને દિવસોમાં હોય તો 365 દિવસ, 12 મહિનાના કેટલા દિવસ તો કે 365 દિવસ। તો ત્રણેય રીતે તમારા દાખલા આવશે, વર્ષના અંતે, મહિનાના અંતે અને દિવસોમાં, બરાબર છે। વ્યાજનો દર હંમેશા ટકાવારીમાં દર્શાવાય છે, બરાબર। વ્યાજનો દર
માની લો કે તમે હોમ લોન લીધી હોય તો 8% નો હોય, અત્યારના જે રેટ પ્રમાણે 8% હોય. માની લો કે હું એફડી મૂકું છું, એફડી બેંકમાં મતલબ કે બેંકની અંદર હું પૈસા મૂકું છું તો 5% હોય, 5.5% હોય. ઈ ટકા જે છે ઈ શું દર્શાવે છે? વ્યાજનો દર, કેપિટલ આર. બરાબર? વ્યાજનો દર એટલે શું? મુદ્દલ અને વ્યાજનો સરવાળો. મૂળ મુદ્દલ માની લો કે 1 લાખ રૂપિયા અને એના ઉપર મળતું માની લો કે વ્યાજ મને 5000 મળ્યું, 1 લાખ નું માની લો કે 5000 મળ્યું મને. તો 1 લાખ વત્તા 5000 હું કરું, 1 લાખ વત્તા હું 5000 કરું તો એને કહેવાય વ્યાજ મુદ્દલ. તો મુદ્દલ અને વ્યાજનો જે સરવાળો છે એને કહેવાય વ્યાજ મુદ્દલ, જેનું બીજું નામ એટલે કે એને બીજી જે ભાષા છે એમાં કહેવાય રાશ. રાશ એટલે વ્યાજ મુદ્દલ. હવે અહીંયા આ ચેપ્ટરમાં આપણે સાદા વ્યાજની ગણતરી કરવાની છે. સાદા વ્યાજની ગણતરી, સાદું વ્યાજ એટલે કહેવાય સિમ્પલ ઇન્ટરેસ્ટ, SI વડે દર્શાવાય. SI કેપિટલ SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ. એનું જે ઇક્વેશન છે, એનું જે સૂત્ર છે P * R * T ના છેદમાં 100. P એટલે મુદ્દલ, P એટલે મુદ્દલ, R એટલે રેટ અને T એટલે ટાઈમ પીરિયડ. મુદ્દત, T એટલે ટોટલ ટાઈમ પીરિયડ મુદ્દત ના છેદમાં 100. જ્યાં P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર, T એટલે મુદ્દત. એ વર્ષોમાં પણ હોઈ શકે. માની લો કે કોઈ 6 મહિના માટે કોઈ પાસેથી વ્યાજે લેતું હોય તો એ મહિનામાં પણ હોઈ શકે અને કોઈ વ્યક્તિ છે દિવસોમાં કે ભાઈ હું તને 30 દિવસમાં પૈસા આપી દઈશ, બરાબર છે, મને એટલા ઓછીના આપ, આવું આપણે ઘણીવાર સાંભળ્યું હોય અને એનું આપણે વ્યાજ પણ ચૂકવતા હોય. તો એ મુદ્દત જે છે એ વર્ષની અંદર હોઈ શકે, દિવસોમાં અને મહિનામાં પણ હોઈ શકે. બરાબર છે? આટલી થિયરી જેટલી મેં આજે સમજાવી છે તમને, બધી જ થિયરી CW માં લખવાની છે. એક વસ્તુ ઉપર એકદમ